अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्रीपाद चरितामृत। काषाय वस्त्रं करदंडधारिणं कमंडलुं पद्मकरेण शंखं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीपादवल्लभगुरो वदनारविन्दं वैराग्यदीप्ति परमोज्ज्वलमद्वितीयम् मंदस्मितं सुमधुरं करुणार्द्रनेत्रं संसारतापहरणं सततं स्मरामि। श्रीपाद श्रीवल्लभનો જય જયકાર હજો। શ્રીપાદ શ્રીવલ્લભ ચરિતામૃત અધ્યાય 41 કુહના પરિવ્રાજક વૃત્તાંત આપણે શ્રીપાદ શ્રીવલ્લભ ચરિતામૃત શ્રવણ કરી રહ્યા છે અને એના રચયિતા શંકર ભટ્ટ અને એમના બીજા ભક્ત ધર્મગુપ્ત તો તેઓ પ્રવાસ કરી રહ્યા છે અને એમને જે અવનવા અનુભવો થાય છે તેને આપણે શ્રવણ કરી રહ્યા છે। શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત ફરી ભાસ્કર શાસ્ત્રીને તેમણે વિનંતી કરી કે પરા પશ્યંતી મધ્યમાં અને વૈખરી આ વાણીના 4 પ્રકાર છે તેમ તો અમે સાંભળ્યું છે, પરંતુ તેની સવિસ્તર માહિતી અમને નથી અને તેનો ઉપયોગ શામાં થાય છે તો તે કૃપા કરીને અમને સમજાવો। તો ભાસ્કર શાસ્ત્રીએ કહેવાનો પ્રારંભ કર્યો, અંબિકા પ્રત્યેક વાણીમાંથી વ્યક્ત થાય છે, એટલે જેટલા પણ અક્ષરો છે, જેટલા વર્ણમાલાના શબ્દો છે, સ્વર અને વ્યંજન છે, તેઓ બધા પણ એ પરમેશ્વરના પ્રતિકરૂપ હોય છે। પ્રત્યેક વ્યક્તિના બોલવામાં એ વ્યક્ત થાય છે। આપણે અને બીજા સાંભળી શકે તેવી જે વાણી હોય છે તો તે સ્થૂળ પ્રકારની વાણી કહેવાય છે અને તેને જ વૈખરી વાણી કહે છે। બહારથી ન સંભળાય તેવી પણ મોઢામાં હોઠની હાલચાલથી જણાતી જે વાણી છે એ મધ્યમા વાણી કહેવાય છે। મધ્યમા કરતા સૂક્ષ્મ રૂપની વાણી નહીં, પરંતુ સ્થૂળ રૂપની વાણી એ વૈખરી કહેવાય છે અને કંઠગત એટલે ગળા સુધી આવનારી પરંતુ મનમાં જ ઉદ્ભવેલી વાણી એ પશ્યંતી વાણી કહેવાય છે। અને પશ્યંતી કરતા પણ જે સૂક્ષ્મ વાણી છે, જે નાભીમાં નિર્વિકલ્પ રૂપે રહેલી વાણી છે તો તે પરાવાણી કહેવામાં આવે છે। પરાવાણી એ ઈશ્વરની વાણી સમજવામાં આવે છે અને એ હંમેશા કદી પણ ખોટી રહેતી નથી। જે સંત પુરુષો અને વિદ્વાન પંડિતો, ભક્ત પંડિતો તેમના દ્વારા જે પણ સ્તોત્રો લખાય છે અથવા ધર્મગ્રંથો લખાય છે તે પરાવાણીમાંથી પ્રગટ થાય છે અને પછી વૈખરી અથવા તો પછી અક્ષર બ્લેક એન્ડ વ્હાઇટમાં એ વર્ણમાલા સ્વરૂપે એ પ્રગટ થતી હોય છે। આપણે જે નામસ્મરણ કરીએ અને મોટેથી કરીએ એટલે નામ સંકીર્તન છે, તો નામ સંકીર્તનમાં પણ પહેલા તો વૈખરી વાણી દ્વારા એ આપણે ભગવાનનું નામ લેવાનું હોય છે અને એમાં જીભ, દાંત, ઓઠ એ બધા અવયવો કામમાં આવે છે અને આ બધી હિલચાલ દ્વારા જે પણ ધ્વનિ તરંગો આ પર્યાવરણમાં પેદા થાય છે એ ધ્વનિ તરંગો જ્યાં સુધી પહોંચે તો ત્યાં એ ઈશ્વરની જે પણ પરિસ્થિતિ છે, સકારાત્મકતા છે એ રીતથી અસર કરતી હોય છે અને પર્યાવરણ શુદ્ધિ પણ થતી હોય છે। આપણે નામસ્મરણ ને નામ સંકીર્તન તો સૌ પ્રથમ આપણે વૈખરી વાણીથી શરૂ કરવાની છે અને એને પછી મધ્યમાં સુધી લઈ જવાની અને મધ્યમાં પછી એ પશ્યંતી તરફ લઈ જવાની અને પશ્યંતી પછી પરાવાણી તરીકે જો એ એકવાર શરૂ થઈ જાય તો એ અજપ આજપ રીતથી એ સતત જપ થતો રહે છે। જે નામયોગી મહારાષ્ટ્રમાં થઈ ગયા રામચંદ્ર કૃષ્ણ કામત, તો એમને ઈશ્વર તરફથી જે નામસ્મરણનો
પ્રચાર કરવા માટે આજ્ઞા કરવામાં આવી, તો તેમણે ઠેર ઠેર ગામડે ગામડે જઈને, નગરમાં શહેરોમાં જઈને નામસ્મરણનો મહિમા સંભળાવ્યો અને નિત્ય જેટલી શક્ય હોય એટલી માળા એ માટે જ આ વાણીના જે 4 પ્રકાર છે એની આપણને માહિતી હોવી જોઈએ. તો અંબિકાની ત્રિપુરભૈરી રૂપે આરાધના કરવામાં આવે છે. ગુણત્રય એટલે કે 3 ગુણ, સત્વ, રજસ અને તમો ગુણ, અને જગત્રય એટલે અંતરિક્ષ, પૃથ્વી અને પાતાળ, અને અવસ્થાત્રય એટલે કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. તો એવી અનેક ત્રયની આદિ શક્તિ એ ત્રિપુર ભૈરવી છે અને તેનું 3 લોક પર પ્રભુત્વ હોય છે. તો 3 લોકનું તે પાલન કરે છે અને શ્રદ્ધાપૂર્વક જો આપણે આ દેવીના શરણે જઈએ તો આ લોકના અથવા બીજા લોકના ન જોઈ શકાય એવા શત્રુઓ આપણું કંઈ પણ બગાડી શકતા નથી. તે શત્રુઓથી તે આપણું રક્ષણ કરે છે અને વિરોધી શક્તિ ફક્ત ભૌતિક જગત પૂરતી જ સીમિત નથી હોતી અને દરેક વ્યક્તિની પ્રાણમય, ભૌતિક, માનસિક અને અંતરાત્મા સંબંધી આધ્યાત્મિક અસ્તિત્વ સ્થિતિ પણ હોય છે. તો તે અનુસાર ત્રિલોક પણ હોય છે અને આપણી અભિવૃદ્ધિ થતા ભૌતિક પ્રપંચમાં આપણે જે રીતથી જીવન વ્યતીત કરીએ છીએ તે જ રીતે જે તે લોકમાં આપણે જીવન વ્યતીત કરી શકીએ છીએ. તો માણસની અભિવૃદ્ધિ એટલે કે વિકાસ માટે તેની પાસે શ્રદ્ધા અને દ્રઢ વિશ્વાસ પણ હોવો જરૂરી છે. શ્રદ્ધા એટલે કે સંપૂર્ણ વિશ્વાસથી કોઈ બાબતને આપણે સ્વીકારવી. વિશ્વાસ એ અનુભવવાનો વિષય છે. વિશ્વાસના આધાર પર જ જગતનું અસ્તિત્વ ટકી રહેલું છે. આવશ્યકતા અનુસાર આપણને મદદ અવશ્ય પ્રાપ્ત થતી હોય છે અને તે આશા પર જ આપણે પણ જીવીએ છીએ. જે ટ્રેન છે તો ટ્રેનમાં પ્રવાસ કરનાર પ્રવાસીને શ્રદ્ધા હોય છે, વિશ્વાસ હોય છે કે આ ટ્રેન આપણને ગંતવ્ય સ્થળે ચોક્કસ પહોંચાડશે, એટલે તેઓ ટ્રેનમાં બેસતા હોય છે. એવી રીતે બસનો પ્રવાસ કરનાર પ્રવાસી પણ તેમને વિશ્વાસ હોય છે, આથી તેઓ એ વાહનનો ઉપયોગ કરતા હોય છે. તો વિશ્વાસમાં સુરક્ષિતતાની ભાવના પણ હોય છે કે આ વાહન આપણને સુરક્ષિત રીતે પહોંચાડશે. અને આ જે વિશ્વાસ હોય છે તેને આપણે આત્મવિશ્વાસ તરીકે પણ ઓળખીએ છીએ. ભક્તિહીન જ્ઞાન ક્ષીણ છે અને જ્ઞાનહીન ભક્તિ પણ અંધ થઈ વિનાશ તરફ દોરી જાય છે. આથી આપણે જ્ઞાનનો આધાર લઈ આ સંસાર બંધનમાંથી મુક્ત થવું જોઈએ અને તે પછી શક્તિ અનુગ્રહથી પરિપૂર્ણતા મેળવવી જોઈએ. તો શક્તિને જ્ઞાનની અનુમતિ અવશ્ય હોવી જોઈએ. સાંખ્ય માર્ગમાં ચૈતન્યને જ પુરુષ કહેવામાં આવ્યો છે. સાંખ્ય શાસ્ત્ર છે અને એના રચયિતા એ કપિલ મુનિ છે. તો સંખ્યાના દ્રષ્ટિથી જ દરેકનો વિચાર કરીને આપણે આપણા સ્વરૂપને ઓળખી શકીએ
અને પૂર્ણત્વ મેળવી શકીએ. તો પંચમહાભૂત, પંચપ્રાણ, પંચ ઇન્દ્રિયો, આત્મા, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને એ બધાનું સંખ્યાની રીતે આપણે વિચાર કરીને આપણે પોતાના મૂળ સ્વરૂપને ઓળખી શકતા હોઈએ છીએ. તો કર્મ કરનાર શક્તિને પ્રકૃતિ કહી છે. નીચેના સ્તર એટલે કે અજ્ઞાનતામાં વિરોધાભાસ જોવા મળે છે. ચૈતન્ય કામ કરતું નથી અને પ્રકૃતિને જ્ઞાન નથી. આ બંને એક થાય ચૈતન્ય અને પ્રકૃતિ ત્યારે જ જ્ઞાન નિર્માણ થાય છે. તો આ બંને પાંગળા એકબીજા વગર એટલે કે પંગુ છે. ચૈતન્ય પાંગળું છે અને પ્રકૃતિ આંધળી છે. તો શ્રીપાદના કુટુંબમાં એક ભાઈ આંધળો અને એક ભાઈ પાંગળો છે. પાંગળાપણું ચૈતન્યનું અને અંધત્વ એ પ્રકૃતિનું પ્રતીક છે. વિકસિત જ્ઞાન પછી ચૈતન્ય પ્રકૃતિ ઈશ્વર અને ઈશ્વરી કહેવામાં આવે છે. આ બંનેમાં કોઈ પણ વિરોધ નથી. શ્રીપાદે યોગ્ય સમય આવતા બંધુઓનું અપંગત્વ અને અંધત્વ પણ નષ્ટ કર્યું હતું. તો આમ કરીને ભવિષ્યમાં જગતનું અંધત્વ એટલે કે અજ્ઞાનકારક છે તે અને અપંગત્વ દૂર કરવાનું પ્રતિકાત્મક સૂચવ્યું હતું. જ્ઞાન અજ્ઞાનથી પર કે અતીત જઈએ એટલે ચૈતન્ય પ્રકૃતિને બ્રહ્મ માયા કહે છે. અને ઉંમરના 16મા વર્ષે શ્રીપાદ પ્રભુએ સંસાર ત્યાગ કરીને વૈરાગ્યશીલ થઈ ગૃહ ત્યાગ કર્યો અને સંસાર ઉદ્ધાર માટે તેઓ નીકળ્યા અને તે દ્વારા શ્રીપાદને એ જ સંદેશો આપવાનો હતો કે તેઓ જ બ્રહ્મ છે અને તેઓ જ માયા પણ છે. તો માયા એ બ્રહ્મની શક્તિ છે. અપરિમિત અનંત ગુણના બ્રહ્મ સ્વરૂપની પરિમિત દર્શાવનાર શક્તિ એટલે જ માયા. અને તેમણે પીઠિકાપુરમાં જન્મ લઈને એ સૂચિત કરવા તેઓ માંગતા હતા કે તેઓ અપરિમિત બ્રહ્મ સ્વરૂપ હોવા છતાં માયા શક્તિ અંતર્ગત વ્યવહાર એમણે કર્યો છે. 16 વર્ષ પછી માયાનું બંધન તેમને રહેશે નહીં અને ભક્તજનોના ઉદ્ધાર માટે અવતરેલું આ પર તત્વ છે. અપરિમિત બ્રહ્મ સ્વરૂપ છે તે આ દ્વારા સ્પષ્ટ થાય છે. નીચલા સ્તરે પ્રકૃતિ બળવાન થયેલી દેખાય છે. શ્રીપાદના પીઠિકાપુરમના નિવાસ દરમિયાન આનું પ્રત્યુત્તર આપણને મળતું દેખાય છે. એના ચરિત્રમાં તેમના વિશે થયેલા વાદ વિવાદ, વિપરીત પરિસ્થિતિ, વારંવાર આવતી અડચણો, અનેક પ્રકારની બાધા તેના પ્રતીક રૂપે છે. વચલા સ્તર પર પુરુષ અને પ્રકૃતિ બંને સમસમાન હોય છે. તો આવી પરિસ્થિતિમાં કેટલાક અવિશ્વાસ દાખવનાર મળશે, અડચણો કરનાર પણ મળશે અને કેટલાક લોકોને થયેલા અનુભવ પરથી તેમને અવતાર સ્વરૂપ ઓળખનાર પણ હોય છે. તેમના પરબ્રહ્મ રૂપ પર વિશ્વાસ રાખનારા પણ હોય છે. તે પછી માત્ર પોતે પરબ્રહ્મ સ્વરૂપ છે તેમ સ્પષ્ટ રૂપે પ્રગટ કરી પોતાની દિવ્ય અવતાર લીલા વિસ્તૃત રૂપે પ્રગટ કરવાનો સમય આવી ગયો છે એમ તેમને જાણ્યું અને તે માટે પીઠિકાપુરનું વાતાવરણ યોગ્ય નથી તેમ સમજી તેમણે પીઠિકાપુર છોડ્યું. પરંતુ તેમના સંકલ્પ અનુસાર આગામી શતકમાં પીઠિકાપુર નિવાસીઓને તેમના જગત વ્યાપ્ત મહિમાની જાણ થશે અને તેમનો જ્ઞાનોદય પણ થશે. વિશ્વવ્યાપી દિવ્ય ચૈતન્યથી માનવી ચૈતન્યનું અપંગત્વ અને અંધત્વ પણ નષ્ટ થશે. તે પછી શંકર ભટ્ટ અને ધર્મગુપ્તે ભાસ્કર શાસ્ત્રીને પૂછ્યું
કે શ્રીપાદે કઈ પરિસ્થિતિમાં પીઠિકા પર છોડ્યું, ત્યારે ભાસ્કર શાસ્ત્રીએ કહેવાનો પ્રારંભ કર્યો છે. શ્રીપાદની લીલાઓ સામાન્ય મનુષ્યની પણ પર છે. એક દિવસ એક સંન્યાસી કુક્કુટેશ્વર મંદિરમાં આવ્યા છે અને તેઓ દત્ત ભક્ત પણ હતા. તેઓ દત્ત દીક્ષા પણ ભક્તોને આપતા હતા અને તેમના કહેવા પ્રમાણે તે દત્ત દીક્ષા લે છે અને દત્ત દીક્ષાનું મંડળ સુધી એટલે કે 40 દિવસ સુધી પાલન કરે છે તો તેના મનની ઈચ્છા પૂરી થઈ કાર્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો આમ તેમનું કેવું હતું અને તેમની વાત સાંભળી પીઠિકાપુરના બ્રાહ્મણોએ પણ તેમના દ્વારા દત્ત દીક્ષા ગ્રહણ કરી છે. તો દીક્ષા આપનાર સંન્યાસી વધુ પડતી દક્ષિણા લેતા હતા, પરંતુ તેમાંથી થોડો ભાગ દીક્ષા લેનાર બ્રાહ્મણોને પાછી આપતા હતા. તો આની એ અસર થતી કે દીક્ષા લેનાર બ્રાહ્મણ બીજા બ્રાહ્મણોને પ્રેરણા આપતા કે તેઓ પણ સંન્યાસીને ભરપૂર દક્ષિણા આપી દીક્ષા ગ્રહણ કરે અને જીવન સાર્થક કરે. બાકી આધ્યાત્મ ક્ષેત્રમાં તો આમ તો પૈસાને બિલકુલ મહત્વ હોતું નથી. ફક્ત પ્રતિકાત્મક રૂપે દક્ષિણા હોય તો એ પરંપરા અનુસાર નક્કી થતી હોય છે અને તે લેવામાં વાંધો નથી. પરંતુ જો દીક્ષા અંતર્ગત વધારે પડતી દક્ષિણા અને ધન લેવામાં આવે તો પછી એ આધ્યાત્મમાં શ્રેષ્ઠ પ્રકારની દીક્ષા નથી એમ માનવામાં કોઈ પણ વાંધો નથી. તો દીક્ષા લેનાર બ્રાહ્મણોના પ્રચારથી ઘણા લોકોએ સંન્યાસી દ્વારા દીક્ષા લીધી, પરંતુ પછી લોકોમાં વાદ વિવાદ શરૂ થયો કે પૈસા આપીને આવી દીક્ષા લેવી કે કેમ, અને સમગ્ર પીઠિકાપુરમમાં આ જ એક જોરશોરથી ચર્ચા શરૂ થઈ. વિવિધ સંગઠનો જેવા કે બ્રાહ્મણ પરિષદ, વૈશ્ય પરિષદ અને ક્ષત્રિય પરિષદના સભ્યોએ ભેગા મળી આ વિષય પર ચર્ચા શરૂ કરી છે. બાપનાચાર્ય તે બ્રાહ્મણ પરિષદના પ્રમુખ હતા અને તેમણે પ્રમુખ પદેથી વક્તવ્ય આપ્યું કે શ્રી દત્ત સર્વ માટે આદરણીય અને વંદનીય છે. સંન્યાસી પાસેથી 18 વર્ષના લોકો દીક્ષા લઈ શકે છે અને દીક્ષા લેવાનો અવસર બધાને મળવો જોઈએ. પરિષદના કેટલાક લોકો કહેવા લાગ્યા કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3 જ વર્ણના લોકો આચાર ધર્મ પાળતા હોવાથી તેઓ દીક્ષા લેવા માટે પાત્ર ગણાવવા જોઈએ. શુદ્ર લોકો આચાર પાળી શકતા નથી, આથી તેઓ દીક્ષા ન લેતા ફક્ત દક્ષિણા આપે અને દક્ષિણા લેનાર પોતાના તપાચરણથી શુદ્રોનો ઉદ્ધાર કરે. જે દીક્ષા આપવાની છે શુદ્રો માટે દીક્ષા નહીં પરંતુ એમની દક્ષિણા લેવી, આ કંઈક કેટલાક લોકોને અજુગતું લાગ્યું છે. તો બાપનાચાર્ય તે વિશે પ્રકાશ પાડતા કહ્યું કે દરેક વર્ણના લોકોમાં આચારવંત અને અનાચારવંત બંને પ્રકારના લોકો હોય છે અને કોણ આચારવંત અને કોણ અનાચાર સંપન્ન છે તે નક્કી કરવું ઘણું મુશ્કેલ ભર્યું છે. આથી સામૂહિક વિકાસ કે શ્રેય કે કલ્યાણની દ્રષ્ટિએ એ દક્ષ હોય અથવા યજ્ઞયાગ દ્વારા સામાજિક કલ્યાણ કરી શકીએ છીએ. શુદ્રો પાસેથી દક્ષિણા સ્વીકારવી અને દીક્ષા ન આપીએ તો તે એક પ્રકારનો અન્યાય કહેવાય છે. જો દક્ષિણા લઈને શુદ્રોને તપ સામર્થ્યથી શુદ્રોનો ઉદ્ધાર કરી શકતા હોઈએ તો સામર્થ્યથી બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યનો પણ ઉદ્ધાર કરી શકાય. તો તેમની પાસેથી પણ દક્ષિણા ના લેવી જોઈએ. ઉચ્ચ વર્ણના લોકોને ખાસ દીક્ષા આપવાની જરૂર નથી, તેમજ દક્ષિણાની રકમ પણ મોટી છે. તો પ્રત્યેક વર્ણમાં પણ
ગરીબ લોકો કહી શકે છે અને તેઓ આટલી દક્ષિણા આપી શકશે નહીં. જેઓ પેટે પાટા બાંધીને જીવન ચલાવે છે તો તેઓ આવી મોટી દક્ષિણા આપી શકશે નહીં, અને આપે તો ઘરના સભ્યોએ ભૂખ્યા રહેવું પડે. તો તેવા લોકો સ્વેચ્છાએ જેટલી દક્ષિણા આપે તેટલી દક્ષિણા સ્વીકારવી જોઈએ, અને ત્યારે જ દત્ત ભગવાન પણ સંતુષ્ટ થશે. તો કેટલાક બ્રાહ્મણોએ દલીલ કરી કે આટલા મોટા પરમહંસ પરિવ્રાજક મહાપુરુષ આપણા નગરમાં આવ્યા છે, પરંતુ વિપ્રોએ પૂર્ણ કુંભથી વેદ મંત્રોના ઘોષ સાથે તેમનું સ્વાગત કર્યું નથી, અને તેમ છતાં તેઓ જનહિતાર્થ દત્ત મંડળની દીક્ષા આપે છે, તો તેમના સ્વાગત માટે બ્રાહ્મણ પરિષદ કશો વિચાર કરતી નથી, અને આ એક શરમજનક પરિસ્થિતિ છે. તો બાપ્પાનાચાર્ય તેના જવાબમાં કહ્યું કે આટલા મોટા પરમહંસ પરિવ્રાજક મહાત્મા હોય તો તેમના સ્વાગત સમારોહ માટે ખાસ પદ્ધતિ હોય છે, અને તેમના આગમન પૂર્વે તેઓ તેમના મુખ્ય શિષ્યને મોકલી તેમના આગમનની જાણકારી આપવાની હોય છે. તે પછી બ્રાહ્મણ પરિષદ કે મુખ્ય શિષ્ય સાથે શાસ્ત્રીય ચર્ચા કરી તેમના શાસ્ત્રાભ્યાસની પરિસ્થિતિ જાણી પરિવ્રાજકના શિષ્યની યોગ્યતા નક્કી કરે છે, અને તેને માન્યતા આપી પરમહંસનું મંત્રઘોષ સાથે પૂર્ણ કુંભથી સ્વાગત કરવામાં આવે છે. તે પછી તેમની સાથે શાસ્ત્રાર્થ કરવામાં આવે છે, અને તે પછી પરિવ્રાજકની સૂચના પ્રમાણે યજ્ઞ, યાગ, દીક્ષા કે પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. આ બધા નિયમોનું પાલન ન કરતા આ પરિવ્રાજકાચાર્ય સીધા કુટેશ્વર આવ્યા, અને આવતા સાથે જ દત્ત દીક્ષા આપવાનો પ્રસ્તાવ કર્યો, અને તે પણ દક્ષિણા લઈને, અને વધુ પડતી દક્ષિણા તેઓ લેવા લાગ્યા છે. તો એ આપણા નિયમની શું વિરુદ્ધ નથી? આ રીતથી બાપ્પાનાચાર્યે દલીલો કરી છે. બ્રાહ્મણો બોલ્યા કે નિયમોનું ઉલ્લંઘન થયું તે અત્યારે ચર્ચાનો વિષય નથી. તમે એટલે કે બાપ્પાનાચાર્ય અને તમારા જમાઈ અપ્પલરાક્ષરમાં દક્ષિણા આપીને દીક્ષા ગ્રહણ કરવાના છો કે નહીં? તો બાપ્પાનાચાર્યએ કહ્યું કે સામૂહિક કલ્યાણ માટે દીક્ષા ગ્રહણ કરીશું, પરંતુ વ્યક્તિગત શ્રેય માટે અમે દીક્ષા સ્વીકારીશું નહીં, અને દીક્ષા લેવાની ન હોવાથી દક્ષિણા આપવાનો પણ સવાલ ઉભો થતો નથી. જે બ્રાહ્મણોને દક્ષિણા આપીને દીક્ષા લેવી હોય તો તેઓ દીક્ષા લઈ શકે છે. બ્રાહ્મણ પરિષદ સામૂહિક સમસ્યા, સામૂહિક પ્રયોજન વિશે વિચાર વિમર્શ કરવા માટે સભા મંચ છે. વ્યક્તિગત દીક્ષા લેવી કે નહીં તે વિશે ચર્ચા કરવા માટે નથી. વેંકટપ્પા શ્રેષ્ઠી અને નરસિંહ વર્માએ પણ દીક્ષા લેવા સ્પષ્ટ ના પાડી, અને કોઈ પણ વ્યક્તિને દીક્ષા લેવી કે નહીં તે સ્વાતંત્ર જે તે વ્યક્તિ પાસે હશે તેમ મંતવ્ય વ્યક્ત કર્યું છે. તો શ્રીપાદ પ્રભુએ દત્ત દીક્ષા આપવાનું શરૂ કર્યું છે. તો જ્યારે પીઠિકાપુરમમાં જ બહાર ગામથી આવનારા સંન્યાસીઓ દત્ત દીક્ષા આપવાનો જે પ્રયાસ કરવા લાગ્યા અને મોટી દક્ષિણા લેવા લાગ્યા, તો તેની સામે શ્રીપાદ પ્રભુએ દક્ષિણા ન લેતા જ દીક્ષા આપવાનું શરૂ કર્યું છે. તો શ્રીપાદ પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ ધરાવનાર અનેક ખેડૂતો હતા. વેંકપ્પા તેમનો પ્રમુખ હતો. શ્રીપાદ એક દિવસ વેંકપ્પા પાસે ગયા, અને ત્યાં એકઠા થયેલા ભક્તોને શ્રીપાદે કહ્યું કે તમે કોઈ નિરાશ ન થશો, હું તમને દત્ત દીક્ષા પ્રદાન કરીશ, અને 40 દિવસની પણ તેમાં જરૂર નથી. એક રાત્રિ પૂરતી છે, અને દક્ષિણા પણ યથાશક્તિ આપજો. આમ કહીને શ્રીપાદ પ્રભુ
વેંકપ્પાના ઘરે એક દિવસ અને એક રાત્રિ રોકાયા અને શ્રીપાદે 18 વર્ષના લોકોને દત્ત દીક્ષા આપી છે, જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વર્ણના ભક્તો હતા. શ્રીપાદે સ્વતઃ દત્ત છે તે પ્રગટ કર્યું. શ્રીપાદ તેઓ જાતે જ સ્વયં શ્રી દત્ત છે આ વાત તેમણે તે જ દિવસે લોકો સમક્ષ પ્રગટ કરી અને તે દિવસ દત્ત ભગવાનને ગમતો દિવસ એટલે કે ગુરુવારનો હતો અને દીક્ષા સ્વીકારનાર ભક્તોને તેમણે આશીર્વાદ આપી અને ભજન કરવા કહ્યું. તે સાથે જ તેમણે જાહેર કર્યું કે હવે તેમની સમક્ષ વિસ્તૃત સમાજ ઉદ્ધારનું કામ આવેલું હોવાથી હવે તેમને તે કાર્ય માટે પીઠિકાપુરમથી બહાર જવું પડશે અને તેમ છતાં તેમનું કોઈ સ્મરણ કરે તો તેઓ પ્રસન્ન થઈ ભક્તોની ઈચ્છા પૂરી કરશે. તો આ વાત તેમણે સ્પષ્ટપણે કહી સંભળાવી છે. બીજા દિવસે શુક્રવારે પ્રભાતમાં તેઓ નૃસિંહ વર્માના ઘરે ગયા અને નૃસિંહ વર્માએ તેમને મંગલ સ્નાન કરાવ્યું છે. ત્યાં તેમણે એક કેળું સ્વીકાર્યું છે અને તે કેળું તેમણે વર્માની ગાય માતાને ખવડાવી છે. ત્યાંથી શ્રીપાદ વેંકટપ્પા શ્રેષ્ઠીના ઘેર ગયા અને ત્યાં પણ તેમને મંગળ સ્નાન કરાવવામાં આવ્યું છે. અહીં શ્રીપાદ પ્રભુએ માખણ, દૂધ, મલાઈ અને છાશ વગેરે સ્વીકાર્યું છે. શ્રીપાદે કહ્યું કે મને હવે દેશમાંથી સર્વ ભક્તો પોકાર કરે છે અને હવે મારે પીઠિકાપુર છોડવાનો સમય આવી ગયો છે. શ્રેષ્ઠીના ઘરથી શ્રીપાદ તેમના નાના બાપ્પનાચાર્યના ઘેર ગયા અને અહીં પણ તેમનું મંગલ સ્નાન થયું છે. સ્નાન પછી તેમણે કહ્યું કે હું જ સાક્ષાત દત્તાત્રેય છું અને શ્રીપાદ શ્રી રૂપ એ માયા રૂપ છે. આધિ, વ્યાધિ અને સંસાર તાપના ઉપાધિથી ત્રસ્ત થયેલા લોકો મને બોલાવે છે અને સમય હવે આવી ગયો છે. ત્યાંથી શ્રીપાદ પ્રભુ તેમના માતા પિતાના ઘેર એટલે કે અપ્પલરાજ અને સુમતી મહારાણીના ઘેર આવ્યા છે. માતા પિતાએ તેમના લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. જવાબમાં તેમણે કહ્યું કે માતાજી, આ પહેલા પણ મેં નાનાને, શ્રેષ્ઠીને, વર્માને અનઘાલક્ષ્મી સાથે દર્શન આપ્યા છે. તો તે દિવ્ય દંપતીને અનઘા સહિત દત્તને શ્રેષ્ઠી વર્માજીના ખેતરમાં આંબાવાડીમાં ક્રીડા વિલાસ કરતા ફરતા અનેક લોકોએ જોયા છે. તો તે જ મારું એ સાચું સ્વરૂપ છે. મારું અનઘાલક્ષ્મી સહિતનું અનઘ સ્વરૂપમાં દર્શન કરી મારા આ દિવ્ય ભવ્ય મંગલ રૂપને ધ્યાનપૂર્વક નિહાળો. મારા લગ્નની વાત કરશો તો હું તરત જ ગૃહ ત્યાગ કરીશ. અને આ વાત મેં તને એટલે સુમતી માતાને કહે છે કે અવધૂત રૂપમાં દર્શન આપ્યા હતા ત્યારે આ વાત સ્પષ્ટ કરી હતી. તો આવા મંગળમય સ્વરૂપમાં માતા પિતાને દર્શન આપ્યા પછી શ્રીપાદે તેમના ભાઈઓને સ્પર્શ કર્યો છે અને તેમણે અમૃતમય દ્રષ્ટિથી જોતા જ ભાઈઓનું અંધત્વ અને પંગુત્વ નષ્ટ થયું છે. સુમતી મહારાણી અને અપ્પલરાજ શર્મા આ ચમત્કાર જોઈ સ્તબ્ધ થઈ ગયા. એટલામાં ત્યાં દાદીમાં રાજમાંબા અને દાદા બાપ્પનાચાર્ય આવ્યા છે. તે સાથે વેંકટપ્પૈયા અને તેમના પત્ની વેંકટ સુબમામ્મા, નરસિંહ વર્મા અને તેમના પત્ની અમ્માજમ્મા પણ ત્યાં આવી પહોંચ્યા. શ્રીપાદ બધા સાથે હાસ્ય વિનોદ કરતા હતા અને સુમતી મહારાણી બોલ્યા છે કે બેટા, બધું જ કરજ ચૂકતે કરી જાય છે તેમ તું કહે છે, પરંતુ શ્રેષ્ઠીનું, વર્માનું અને મલ્લાદીનું દૂધનું ઋણ ચૂકતે કરી શકીશ નહીં એમ તું જ કહે છે ને. શ્રીપાદ અંતર્ધાન થયા. તો માતાના જવાબમાં શ્રીપાદે કહ્યું
કે માતાજી તું કહે છે તે સાચું છે. આ ત્રણેય વંશજો જ્યાં સુધી મને ભૂલશે નહીં ત્યાં સુધી હું પણ તેમને વિસરીશ નહીં. જો તેઓ મને ભૂલશે તો હું તેમને યાદ કરાવીશ. બળજબરીથી તેમના પાસેથી સેવા કરાવી લઈશ. સેવાનું ફળ પણ હું તેમને આપીશ. તારી સામેના પૈકી કોઈ પણ પ્રત્યેક પેઢીમાં કોઈ એકના ઘેર ભોજન કરી જઈશ, પરંતુ દક્ષિણા લઈશ નહીં. તારા પિયર પક્ષના મને ભાણો સમજશે તે હું જાણું છું. હું પણ આ સંબંધનો આદર રાખીશ અને દાયા ભાણા તરીકે વર્તન રાખીશ. આના કરતા તારા પિયર પક્ષના લોકોને બીજું શું જોઈએ? તે પછી પિતાજીને ઉદ્દેશીને શ્રીપાદ પ્રભુ બોલ્યા છે કે ગંડીકોટ વંશમાં વેદ વિદ્યા ઘણા સમય સુધી ટકી રહેશે અને મારા ભાઈઓ મોટા વેદ પંડિત થશે. ગંડીકોટ વંશજો જ્યાં સુધી મને યાદ કરશે ત્યાં સુધી હું પણ તેમને વિસરીશ નહીં. શ્રીધર શર્મા સમર્થ રામદાસ તરીકે મહારાષ્ટ્રમાં જન્મ લેશે અને તેઓ શિવાજીને માર્ગદર્શન આપશે. નરસિંહ વર્મા છત્રપતિ શિવાજી તરીકે જન્મીને સમર્થ રામદાસના શિષ્ય બનશે. આ રીતે આપણો પૂર્વાપાર સંબંધ ચાલુ જ રહેશે. રામરાજ શર્મા શ્રીધર સ્વામી તરીકે જન્મ લેશે અને તેઓ મહાન યોગી થશે. આવો અભય વર માતા પિતાને શ્રીપાદ પ્રભુએ આપ્યું છે અને તેમણે સાવિત્રી મંત્રનો પાઠ કર્યો અને શ્રીપાદને વેદ પ્રાણ જેવા પ્યારા છે. વેદ પઠન થતા શ્રીપાદ પ્રભુ અંતર્ધાન થયા. શ્રીપાદ શ્રીવલ્લભનો જય જયકાર હજો. શ્રીપાદ શ્રીવલ્લભ ચરિતામૃત અધ્યાય 41 સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.